નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની મુલાકાતના થોડા જ સમય બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી. જો કે આ મુલાકાતનો ઉદ્દેશ્ય શું હતો તેને લઈને કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું હતું, જ્યારે ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. એવા સમયે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિની આ મુલાકાત લીધી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરી હતી. સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને દેશભરની નજર દિલ્હીના રાજકીય ગલિયારાઓ પર મંડરાયેલી છે. આ દરમિયાન આ ઘટનાએ અનેક અટકળો અને ચર્ચાઓને જન્મ આપ્યો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. આ મુલાકાત વિશે કોઈ સત્તાવાર વિગતો જાહેર નથી કરાઈ, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે વડાપ્રધાનની મુલાકાતને 4 કલાક પણ પૂરા થયા નહોતા કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાષ્ટ્રપતિ મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. એક જ દિવસમાં દેશના સૌથી શક્તિશાળી બે નેતાઓ વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા રાષ્ટ્રપતિ સાથે અલગ અલગ મુલાકાત, અને તે પણ થોડાક જ કલાકોના અંતરે, એ કોઈ સામાન્ય ઘટના નથી. સામાન્ય રીતે જ્યારે વડાપ્રધાન અને ગૃહમંત્રી રાષ્ટ્રપતિને મળે છે ત્યારે તે કાં તો કોઈ ઔપચારિક મુલાકાત હોય છે અથવા તેવો કોઈ ખાસ પ્રસંગ સાથે જાય છે. આવી રીતે એક જ દિવસે અને સમયના ટૂંકા અંતરે વ્યક્તિગત મુલાકાતો રાજકીય શિષ્ટાચારમાં ભાગ્યે જોવા મળે છે. તો બીજી તરફ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સરકાર કોઈ મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. એવી ચર્ચા છે કે સરકાર સંસદમાં કોઈ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે, જેના વિશે રાષ્ટ્રપતિને જાણ કરવા વડાપ્રધાન અને ગૃહપ્રધાન ખુદ પહોંચ્યા હતા. જો કે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. આ મુલાકાતોની વિગતવાર માહિતી રાષ્ટ્રપતિ ભવન કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર નથી કરાઈ. આ મૌન જ દિલ્હીના પાવર કોરિડોરમાં ગરમાગરમ ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે. પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે સત્તાના બે સૌથી શક્તિશાળી ચહેરાઓ અલગ અલગ રાષ્ટ્રપતિને મળી રહ્યા છે, તેનું કારણ શું છે? શું કોઈ મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે કે પછી કોઈ મહત્વપૂર્ણ બિલ સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે? અટકળો વધુ ઘેરી બની છે, કારણ કે આ બેઠકો એવા સમયે થઈ છે જ્યારે સંસદનું ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે અને કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. જેમ કે બિહારના એસઆઈઆરને લઈને ગૃહથી લઈને ચારે બાજુ ચર્ચાઓ શરૂ થઈ છે. પીએમ મોદી અને અમિત શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતે રાજકીય કોરિડોરમાં ખળભળાટ મચાવ્યો છે. રાજકીય વિશ્લેષકો અને રાજકારણ પર નજર રાખનારા લોકો માને છે કે આ સામાન્ય મુલાકાતો સંકેત આપે છે કે સરકાર કોઈ મોટો નિર્ણય લેવાનું કે કોઈ પગલું ભરવાનું વિચારી રહી છે. આ મુલાકાતોના સમયને લઈને અનેક તર્ક વિતર્ક પણ ચાલી રહ્યા છે. એક મહત્વનું પાસું એ છે કે આ બેઠકો એવા સમય થઈ રહી છે જ્યારે આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. ચોમાસું સત્રના પહેલા જ દિવસે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. શું આ મુલાકાતોનો સંબંધ નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પ્રક્રિયા સાથે હોઈ શકે છે? જો કે સત્તાવાર રીતે કોઈ નામ સામે નથી આવ્યું, પરંતુ આ ઉચ્ચ સ્તરીય મુલાકાતો સૂચવે છે કે આ પદ માટેની ઉમેદવારી અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત વિપક્ષ બિહારમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ પ્રક્રિયા પર સતત પ્રશ્ન ઉઠાવી રહ્યું છે. શું આ મુદ્દે પણ રાષ્ટ્રપતિ સાથે કોઈ ચર્ચા થઈ હશે? આવા અનેક સવાલો છે. જો કે આ મુદ્દાને સીધું રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતો સાથે જોડવો મુશ્કેલ છે, તેમ છતાં રાજકીય વર્તુળોમાં આ બાબત પર ચર્ચામાં છે. પરંતુ સૌથી વધુ ચર્ચા જે મુદ્દાને લઈને થઈ રહી છે તે છે 5 ઓગસ્ટની તારીખ. સોશિયલ મીડિયા પર અને રાજકીય વર્તુળોમાં મોદી શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતે 5 ઓગસ્ટ સાથે જોડવામાં આવી રહી છે. શા માટે આ તારીખ આટલી ખાસ છે? ચાલો આપણે તેના ઇતિહાસ પર એક નજર કરીએ. 5 ઓગસ્ટની તારીખે મોદી સરકારે ભૂતકાળમાં બે અત્યંત ઐતિહાસિક નિર્ણયો લીધા છે, જેના કારણે આ તારીખ ખાસ બની ગઈ છે. પહેલો નિર્ણય 5 ઓગસ્ટ 2019. આ દિવસે મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો અને રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ નિર્ણયે દાયકાઓથી ચાલી આવતા એક સંવેદનશીલ મુદ્દાનો અંત લાવ્યો હતો અને દેશભરમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. બીજો નિર્ણય 5 ઓગસ્ટ 2020. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. દાયકાઓ જૂના રામ જન્મભૂમિ વિવાદનો અંત લાવ્યા બાદ
મંદિર નિર્માણની શરૂઆત પણ 5 ઓગસ્ટના રોજ થઈ હતી, જે હિન્દુત્વના એજન્ડામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હતું. આ બે ઐતિહાસિક ઘટનાઓને કારણે 5 ઓગસ્ટની તારીખે સરકાર દ્વારા કોઈ મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવાની અટકળો તેજ બની છે. પીએમ મોદી અને અમિત શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને કારણે આ ચર્ચા વધુ ગરમાઈ છે કે સરકાર કોઈ મોટા બંધારણીય કે રાજકીય નિર્ણય પર વિચાર કરી શકે છે, પછી ભલે તે કોઈ મહત્વપૂર્ણ નિમણૂક હોય કે રાષ્ટ્રપતિ સ્તરે નિર્ણય. સંસદમાં ઘણા સંવેદનશીલ બિલ રજૂ કરવાની ચર્ચા થઈ રહી છે અને તેમાં સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તે છે યુનિફોર્મ સિવિલ કોડ. ઉત્તરાખંડમાં ધામી સરકારે યુસીસી લાગુ કર્યા છે અને આસામ તથા ગુજરાતની ભાજપ સરકારોએ પણ રાજ્ય સ્તરે યુસીસી લાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અગાઉ યુસીસી વિશે વાત કરી છે. યુસીસી એ ભાજપના મુખ્ય એજન્ડાનો એક ભાગ રહ્યો છે, જેમાં રામ મંદિરના નિર્માણ અને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું સ્વપ્ન સાકાર થયું છે. આ એજન્ડામાં હવે ફક્ત યુસીસી જ અમલમાં મૂકવાનું બાકી છે. શું 5 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્ર સરકાર સંસદમાં યુસીસી બિલ રજૂ કરીને ઇતિહાસનું પુનરાવર્તન કરશે? આ શક્યતાને નકારી શકાય નહીં. વડાપ્રધાન અને ગૃહમંત્રીની રાષ્ટ્રપતિ સાથેની રહસ્યમય મુલાકાતો, 5 ઓગસ્ટની ઐતિહાસિક તારીખ અને યુસીસી જેવા સંવેદનશીલ બિલની ચર્ચાઓ, આ બધું એક સાથે મળીને દિલ્હીમાં એક મોટો રાજકીય માહોલ ઊભો કરી રહ્યું છે. સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હોવાથી અટકળોનું બજાર પણ ગરમ છે. આ મુલાકાતો પાછળનું સાચું કારણ શું છે તે તો સમય જ કહેશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે સરકાર કંઈક મોટું કરવાની તૈયારીમાં છે. શું 5 ઓગસ્ટ 2025 એ ત્રીજી વખત એક ઐતિહાસિક તારીખ બનશે જ્યાં મોદી સરકાર દેશ માટે કોઈ મોટો અને દૂરગામી નિર્ણય લેશે? આગામી દિવસોમાં સંસદમાં ચોમાસુ સત્રમાં શું ઘટે છે તેના પર દેશભરની નજર રહેશે. આ અંગે રાષ્ટ્રપતિ ભવને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુર્મુ સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો અને એક્સ પર લખ્યું, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત. જોકે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન નથી આવ્યું. બ્રિટન અને માલદીવની તાજેતરની મુલાકાત બાદ વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથેની આ પહેલી મુલાકાત હતી. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.